ચોમાસાની ઋતુ નજીક આવી રહી છે અને ખેડૂતો વાવણીની તૈયારીમાં વ્યસ્ત છે। ત્યારે પોરબંદર જિલ્લામાં મગફળીના બિયારણને લઈને વિવાદ ઊભો થયો છે। જિલ્લાના અનેક ખેડૂતો દ્વારા જૂનાગઢ બીજ નિગમ પર નબળી ગુણવત્તા બિયારણ વિતરણના ગંભીર આક્ષેપ કરવામાં આવ્યા છે। ખેડૂતોનું કહેવું છે કે ખરીદવામાં આવેલું બિયારણ ગુણવત્તા મુજબનું ન હોવાથી આવનારા પાક અને ઉત્પાદન પર સીધી અસર થવાની ભીતિ સર્જાઈ છે। વાવણી માટેની તમામ તૈયારીઓ પૂર્ણ થઈ ગઈ હોવા છતાં બિયારણની ગુણવત્તા અંગેના પ્રશ્નોએ ખેડૂતોની ચિંતા વધારી છે। ખેડૂતોનું માનવું છે કે જો સમયસર યોગ્ય અને ગુણવત્તાયુક્ત બિયારણ નહીં મળે તો ખેતી ખર્ચ, સમય અને મહેનત વ્યર્થ જશે। આ સાથે જ ખેડૂતો દ્વારા બીજ નિગમ સાથે ભ્રષ્ટાચારના આક્ષેપો પણ કરવામાં આવ્યા છે અને જવાબદારો સામે કડક કાર્યવાહી કરવાની માંગ પણ ઉઠાવવામાં આવી છે। ને લગભગ 6-7 ખેડૂતોની માંડવી ગઈકાલે અમે લઈ આવ્યા। હવે માંડવી તદ્દન નબળી ક્વોલિટીની માંડવી છે, લગભગ 40-50% ડેમેજ માંડવી છે। આ ઉગાવવા લાયક વાવવા લાયક મગફળી જ નથી અને તો આ અમારે કેમ વાવવી। અને અત્યારે બીજા નંબરમાં અમારે અત્યારે ઓરવણો ને વાવવાને તાત્કાલિક માંડવી છે અને આ બીજ નિગમના કારણથી અમારે વાવેતર 2 દિવસ લેટ થાય। તાત્કાલિક માંડવી આજે ફોલાવવાની હતી પણ માંડવી જે બોરીક ખોલતા એવું જાણવા મળ્યું કે માંડવી નબળી છે, એટલે અમે ફોલવાની બધા ખેડૂતોએ બંધ રાખી। પછી અમે બીજ નિગમમાં જાણ કરી કે ભાઈ નબળી ક્વોલિટીની માંડવી છે, આવી તમે અમને શું કામ આપો। ત્યાંથી જવાબ એવો મળ્યો હતો કે ભાઈ મગફળી આ વખતે વાવી દો તમે, માંડવી બીજી મગફળી બીજી નથી। અમે દર વર્ષે જૂનાગઢ બીજ નિગમમાં બિયારણ લાવીએ, અમે ઘરનું રાખતા પણ નથી ને અત્યારે અમારે બિયારણ થર્ડ ક્લાસનું હાવ આવ્યું અને અમારે અત્યારે એક વર્ષમાં માંડવી વાવવાનું પ્લાન હતું ને આ એક દિવસમાં વાવવાનું જ હતું અને અમારે એન્ડ ટાઈમમાં અમારે હેરાન થઈ ગયા। અમારે બિયારણ હાવ ક્યાંય વાવવા લાયક આવા છે જ નહીં, 50% હાવ બગડેલું છે। અને આમાં અત્યારે બીજા ખેડૂતોને શું અપીલ કરશો તમારે? બીજા ખેડૂતોને અપીલ એવું કરીએ કે અમારે જો બીજ નિગમમાં બિયારણ લ્યો તમે તો જોઈને લ્યો, નકર અમે 2-3 દિવસ હેરાન થઈ ગયા અને અમારા ભાડા પર માથે પડ્યા ને અમારે આ સિઝનના ટાઈમ ઉપર અમે બહુ પરેશાન થઈ ગયા અને તમે ન થાવ એવો અપીલ કરીએ અમે।